આજે આપણે બનાવીશું મેંદાની ફરસી પૂરી। પૂરી બનાવવા માટે અહીંયા મેં 2 કપ મેંદો લીધો છે। એમાં 1.5 ચમચી મીઠું એડ કરીશું અને 1 ચમચી તીખાનો ભૂકો એડ કરીશું। 1 ચમચો તેલ એડ કરીશું। જેટલું મોણ વધારે હશે એટલી જ પૂરી અંદરથી સોફ્ટ અને બહારથી ક્રિસ્પી થશે। પછી થોડું પાણી એડ કરીને એનો લોટ બાંધી લઈશું। લોટ એકદમ સરસ રીતે બંધાઈ જાય એટલે એને ગોળણા કરીને આવી રીતના વણી નાખશું। પછી એમાં ચાકુની મદદથી કટ લગાવી દઈશું। પછી આવી રીતે રોલ કરીને ફિક્સ કરી દઈશું। પછી એક વેલણમાં એને સાઈડમાં મૂકી દઈશું। એવી જ રીતના બધી પૂરીઓ બનાવી લઈશું। બધી પૂરી બની જાય પછી આપણે એને તળીશું। પૂરીઓ એકદમ ધીમા તાપે તળવાની છે। 5 થી 7 મિનિટ સુધી તળીશું। એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન થઈ જાય એટલે એને નીકાળી દઈશું। તો તૈયાર છે આપણી ફરસી પૂરી।